ખટારો તો લેવો જ છે ને, શું કિંમત છે? ઈ તો ભોળા દાદા તમે જોવો પછી તમે કિંમત નક્કી કરજો. ભોળા દાદા આપણે એક ખટારાની જરૂર છે હો. ખટારો હોય તો જાન ને સિંગ ને બાજરી ને એવું ભરીને યાર્ડમાં લઈ જવાય ને, કોકને ભાડું ન દેવું પડે. પણ ખટારો અહીંયા કેટલા રૂપિયાનો આવે એ તને ખબર છે? પણ ભોળા દાદા તમે હું કામ ચિંતા કરો, એવી બે સહી નહીં, તમને ખટારો સસ્તામાં અપાઈ દેવું. સસ્તામાં કેટલામાં? શું બજેટ છે તમારું કયો ને? 1 લાખ રૂપિયામાં ખટારો અપાવશો? લાખ રૂપિયા નહીં, 3000 રૂપિયા આપો. કલર કામમાં ખટારો પડ્યો, ખાલી 3000 રૂપિયા એને આપીને તો હું મમરાભાઈ અહીંયા ખટારો લઈને વહી આવી. કા તો હું અલા 3000 રૂપિયા જાવ લઈ આવો. ખટારાની કિંમતમાંથી 3000 રૂપિયા વાળી લઉં. અહીંયા તો કા હાસુ બોલવાના પાન ખવરાવ્યા એમાં હાસુ બોલવા મળ્યા ને, નકર તો 3000 ના 30000 રૂપિયા લઈ જાય. હે મમરાભાઈ તમે કેમ આયા ઉભા? તમે ખટારો લેવા ન જા? લે બકુલભાઈ ગયા ને ખટારો લેવા. તો ભકુડાને ક્યાં ખટારો આવડે? હવે ભોળા દાદા બકુલભાઈ હું તમે ગયા હોત ને તો તમે ખટારો લઈને વહી આવે. ના રે ના, મને ખટારો આટતા નથી આવડતો. પણ ભોળા દાદા આપણે ખટારો શીખી જાહુ. હા બકુલભાઈ આવ્યા જો ખટારો લઈને. તાવાજ કેમ ન આવ્યો? તો બીજા નો ખાઈ જાય. લ્યો ખટારો. હવે આ ક્યાં ખટારો છે? હવે ખટારો જ છે ને, જોતો એલા શું છે? એ ખટારો ખટારો છે પણ રમકડાનો ખટારો છે. તે અમે તો ભોળા દાદા આ ખટારાની વાત કરતા હતા. હવે મારે આ ખટારો ને જોતો. તો રેવા જો હું મારા ઘરે લેતો જાવ. આપે લેતો જા, પણ મને 3000 રૂપિયા દેતો જા. હવે 3000 રૂપિયા તો ખટારાને કલર ના આપ્યા. હવે આટલા કલરના થોડા 3000 રૂપિયા હોય. ભોળા દાદા એટલો કલર નથી, તમે નિરખીને જોવો, આખા ખટારાને કલર મારેલો છે. આપણે 1 ફૂટનો ખટારો છે, એના થોડા 3000 રૂપિયા હોય. આ તો એ તો આપી દીધા એમ તો પૈસા તો. ઈ મારે કાઈ ન થાબો, પૈસા લાવો હાલો. પૈસા આપી દીધા એમ તો કેવી સહી તમને? આ તો હાલો મારી વાડીની બહાર નીકળો, પૈસા ન દેવા હોય તો. હાલો બકુલભાઈ આપણે આમ તબેલી વાડીએ જઈને બેહવી. હાલો ને, એક તો સસ્તામાં વસ્તુ દેવાય ને તોય પાછા ખીજાવ. હેલા આ બેને હાસુ બોલવાના પાન ખવરાવ્યા તોય કેમ અસર ન થઈ? હવે ઈ બેયે હાસુ બોલવાના પાન ક્યાં ખાધા? એને તો વાલોઈના પાન ખાધા. હે? ઓય બાપા, તો તે મને કીધું કેમ નહીં? પણ તમે જ મને બોલવાની ના પાડી છે. બોલો લ્યો, હાસુ બોલવાના પાન ગોત્યા તોય 3000 રૂપિયા ગયા. એ આવો બકુલભાઈ મુમરાભાઈ. અમથાભાઈ ઉભા છે રે. એ મેળાઈ ગયા તા ને તે તમારી હાટુ ખટારો લેતા આવ્યા, પછી ખટારા થઈ જવાના છે બંધ. તો મેં કીધું અમતાભાઈ હાટુ એક ખટારો લઈ લેવી ને. તો મારે આ ખટારો શું કરવો? અમથાભાઈ લગન થાય એટલે છોકરાને ખટારો રમવા નહીં જોવે, પછી એ વખતે ખટારો નહીં મળે તો? અને આમ જો મોંઘો ખટારો નથી, મૂળ 500 રૂપિયાનો આવ્યો. આજે લાવો ખટારો, આલ્યો 500 રૂપિયા. હા બસ. અને મમરાભાઈ હા? ઓલું પાન તો ખવડાવો અમથાભાઈ ને. અમથાભાઈ ને કેવું પાન લાગે એ તો જોઈ. પણ મારે ક્યાં પાન ખાવાની ટેવ છે? અમથાભાઈ ઈ પાન નથી, આ તો આયુર્વેદિક પાન છે. આજે લાવો તો ખાવ. આ ખાવ ત્યારે ખબર પડે ને. સારું હાલો તો અમથાભાઈ અમે ભાગવી. આજે દાવત છે. અરે જ્યારે વેતારે એમ કે આ વસ્તુ બંધ થઈ જવાની છે, આ વસ્તુ બંધ થઈ જવાની છે, બંધ તો થતી ના. લાવે 50 રૂપિયાની અને લઈ જાય 500 રૂપિયા. બકુલભાઈ આવરો ઉભરે ભાગી જવાય. હા પાનની અસર ચાલુ થઈ ગઈ. હાલો તે દાવત છે. મારે કે તમારા મોઢા જોવા ગમતા ના. આ તો હું જરીક તમારથી બીવ ને એટલે. હે ભોળા દાદા, બકુલભાઈ અને મમરાભાઈએ તો હાસુ બોલવાના પાન ન ખાધા, પણ કેહા કાકા ને જમરૂક કાકા આવે એને પાન ખવડાવો ને. હાતે આવવા દે એને પાન ખવરાવી. હાસી ખબર તો પડે. કેમ ભોળા, મજામાં ને? હા હું તો મજામાં છું, પણ તમે કેમ આજ મારી વાડીએ ભૂલા પડ્યા? તું યાદ આવતો તો ને તે તને મળવા આવ્યા. હારું લ્યો. ભોળા તું મોજીલો માણસ છે ને એટલે બેહવા આવવાનું મન થાય. હારું હારું. એક દી તારું મોઢું ન જોયું હોય ને તો એમ થાય આખો મહિનો ના મળ્યા. ભોળા દાદા, કેહા કાકા ને જમરૂક કાકા ને એક એક આયુર્વેદિક પાન ખવડાવો, પછી સા બનાવી. આ એમ કરવી. અલ્યા બે એક એક પાન ખાઈ જાવ પછી સા બનાવી. એ કેહા બોલો હવે હું કામે આવ્યા તા ઈ કયો? એ સા પીવા આવ્યા તા, તારું મોઢું જોવા નતો આવ્યા. બધાને ખબર જ છે તું કેવો છે એમ. ભોળા દાદા, આ તો હાસુ બોલવા મીણ્યા પાન ખાઈને. હું તો હું કેહા કાકા તમે તમને કહેતા હતા ને એક દી મોઢું ન જોયું હોય તો મહિનો ના મળ્યા એવું લાગે. ઈ તો ખોટું ખોટું કહેતો તો, નકર મને આનું મોઢું જોવું ના ગમતું. જ્યારે એકી કરે તો રાડ્યું જ પાડતું હોય. હવે તો પાણી માથા ઉપર વહી ગયું. હું પણ તમારા માથામાં ક્યાં પાણી જ છે? અલ્યા એમ નથી કેતો. હવે તો હદ થઈ ગઈ, માથે ના સંભળાતું. તો પણ ઊભા થાવ. હા લાલ ક્યાં ભાગી? આ હું સાપાય પાપો ક્યાંથી? એ બાબા ઉભા તો મારી વાડી આવીને મારા વખાણ કરો. પણ એ વખાણ ક્યાં કરતા હતા? એ તો હાસુ કહેતા હતા. તું સાનો મનો દે ને નકર તને ઢીબી નાખી. હું માથાકૂટ થઈ. એક કેહા કાકા ને જમરૂક કાકા ને હાસુ બોલવાના પાન ખવડાવ્યા ને તે. મમરાભાઈ હાલો ને આપણે તે પાનની ટ્રાય કરી. હાસુ કહો બકુલભાઈ, આપણે કાંઈ પાન નથી ખાવા. એમ ભોળા દાદા, હા પાન કેવાક લાગે? કેવા લાગે? હું તુરા તુરા લાગે. હે લ્યા, પાનની અસર કેટલીક વાર સુધી રે? એક દિવસ રે પાનની અસર. એમ ભોળા દાદા, હા હાસુ બોલવાનું પાન તમે ખાધું? ના રે ના. તો તમે ખાવ તો હું ને મમરાભાઈ ખાવી. કા તો આલ્યો ને પેલા હું ખાવ પછી તમે બે ખાવ. હા, બસ હવે અમે ખાવી. મેં તો પાન ખાધેલું જ છે. હેલા તમે બે મને કેટલી વાર છેતરી ગયેલા. 722 વાર.
કા મમરાભાઈ? તો હું ભોળા દાદા આ ખટારાનો પ્લાન એમાં આવી ગયો. આમ જુઓ, રોજ જાગીને તમને છેતરવાનું જ વિચારતા હોય એમ. અને ભોળા દાદા અમે તમારું ગમે એ કામ કરવી ને એમાં અમાર બેનું કમિશન હોય જ તે. દવાખાને તમને લઈ જઈએ એમાંય કમિશન હોય ને, કા મમરાભાઈ? તો ઓય બાપા, એ પાછો આવ. ઉભા રહો મને છતરવા આવ્યા હતા. લઈ જા. પણ ભલે ને વૈયા ગયા હાસુ બોલવાના પાન ખવડાવ્યા હોય તો તમને કહેતા ગયા 700 વાર તમને શેતર્યા એમ. ઓય બાપા 700